અમદાવાદના નિકોલ ખાતે રાજપીપળાથી જાનમાં આવેલા જાનૈયાઓએ લગ્ન બાદ ભોજન લીધું હતું, જેમાં ભોજનમાં 10થી વધુ લોકોને ફૂડ પોઈઝનિંગની અસર જોવા મળી હતી. તો નડિયાદ હાઈવે ઉપર થયેલી આ સમસ્યાથી અમુક લોકોને નડિયાદ અને 6 લોકોને એલજી હોસ્પિટલ ખાતે સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા છે. ત્યારે કોર્પોરેશનના તંત્રએ કામગીરીના ભાગરૂપે હોટલને દંડ ફટકાર્યો છે. હોટલમાંથી 2 સેમ્પલ લેવામાં આવ્યા હતા. આ સેમ્પલને લેબોરેટરીમાં મોકલ્યા છે. તો હવે લેબોરેટરી પછી ખબર પડશે કે કઈ વસ્તુ ખાવાથી આ ફૂડ પોઈઝનિંગની સમસ્યા થઈ હતી. ગઈકાલે મેરીગોલ્ડ રેસ્ટોરન્ટ નિકોલ ખાતે એક લગ્નનો ભોજન સમારંભ હતો 250થી 300 માણસોનો, જેમાં 30થી 40 લોકોને આ બાબતની અસર થયેલ હતી. વધારે ઊંડાણપૂર્વક તપાસ કરતાં જાણવા મળેલ કે પનીર અને ગાજરનો હલવો, જેના કારણે આ ઝાડા ઉલટીની સિમ્ટમ્સ આવવાની શક્યતા રહેલ છે. તાત્કાલિક અસરથી પનીરનું સેમ્પલ લેવામાં આવેલું છે અને ગાજરના હલવા માટે માવો માણેકચોકથી લેવામાં આવેલ છે, કે જ્યાં અત્યારે ફૂડ ડિપાર્ટમેન્ટની ટીમ ચેકિંગ કરવા ગયેલ છે. હોટલ પાસેથી 25,000નો વહીવટી ચાર્જ લેવામાં આવેલ છે અને નોટિસ આપવામાં આવેલ છે.